નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં NMS એક્ઝામ 2024 અંતર્ગત 7 એપ્રિલે જે પરીક્ષા લેવાનાર છે એ પરીક્ષાના પેપર માટેનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે વિભાગ 1 જે માનસિક ક્ષમતા કસોટીના 1 થી 90 પ્રશ્નો હોય છે એ પ્રશ્નનું સંપૂર્ણ સોલ્યુશન કરશું। વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો। પ્રશ્ન નંબર 1 થી 10 આપેલા છે એ અંક શ્રેણીના હોય છે, જેમાં કોઈ આંકડાકીય પેટર્ન છુપાયેલી હોય છે અને જે પ્રશ્નાચિહ્ન છે એની જગ્યાએ આપણે જવાબ લખવાનો છે। પહેલું છે 24, 2, 12, 125, 5, 25, 48, 6। તો અહીં 3, 3ના જૂથ બનાવતા જે પાછળની બે સંખ્યા છે એ બેનો ગુણાકાર પહેલી સંખ્યા બરાબર। તો 12 × 2 = 25, 5, 125। તો પ્રશ્નાચિહ્નની જગ્યાએ કઈ મૂકી તો 6 અને સંખ્યાનો ગુણાકાર 48 આવે, તો જવાબ આવશે 6, 8, 48, તો જવાબ આવશે B। વિદ્યાર્થી મિત્રો, બીજા પ્રશ્નમાં જવાબમાં આવે છે 126, પણ એ કઈ રીતે 126 જવાબ આવે છે? જો તમને એની પેટર્ન ખબર હોય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। ત્રીજા પ્રશ્નમાં આપેલું છે 3, 6, 3, 4, 8, 4, 5, 10, 5। તો અહીં આપણે આગળ પાછળની સંખ્યા અંક સરખો છે, વચ્ચે 6, 8, 10 તો 12 આવશે, અને 3, 4, 5 તો આગળ 6 અને પાછળ 6 તો 6126 એ જવાબ આવશે। નંબર 4 છે એમાં 15નો ગુણાંક છે અને ઘટાડવાનો છે। 245 તો 15 ઘટે તો 230, 15 × 2 = 30 તો 30 ઘટાડવાનું તો 200, 15 × 3 = 45, 15 × 3 = 45, 15 × 4 = 60 તો 60 ઘટાડી તો આવશે 140, અને 120 ઘટાડશું ડબલ કરીને તો જવાબ આવશે B, 20। તો અહીં 15નો ગુણક અને 2 વડે ડબલ ઘટાડવાનો છે। પ્રશ્ન નંબર 5માં આપેલું છે 15, 51, 16, 61 અને 17 અને પ્રશ્નાચિહ્ન। જો આ રીતે જોઈએ તો આપણે બીજી સંખ્યા, ચોથી સંખ્યા અને છઠ્ઠી સંખ્યા 51, પછી 61 તો આવશે 71। છઠ્ઠા પ્રશ્નમાં આપેલું છે 216, 125, 64 અને 27। તો એ ઘનની પેટર્ન છે, તો 216, 125, 64, 27। તો 3નો ઘન 27 થાય તો 2નો ઘન 8 થશે, તો જવાબ આવશે B। અહીં વિદ્યાર્થી મિત્રો 8 કરી નાખજો, દરેકના જવાબમાં 9 આપેલા છે। 7મા દાખલામાં પેટર્ન છે 5 બાદ કરતું જવાનું છે, તો 30, 4, 30, 25, 37। તો અહીં 42, 37 એમાંથી 5, 5 બાદ કરતું જવાનું છે, અને એકી સંખ્યામાંથી બાદ કરતાં પણ 5, 5 બાદ કરતું જવાનું છે, તો જવાબ આવશે 32। નંબર 8માં આપેલું છે ઘનની પેટર્ન છે, અહીં 8, પછી 27, પછી 64, તો પછી આવે 5નો ઘન 125। એના પછી આગળ પ્રશ્ન જોઈએ તો 9મો પ્રશ્ન, એમાં 9નો ગુણક છે એ ગુણક છે એ 45, 72, 90, 99 બધાને 9 વડે ગુણી શકાય। તો આમાંથી એક 27 અને 9 એ 9નો ગુણક આપણે પાછળથી ક્રમ લખવાનો છે, તો જવાબ આવશે 9। છેલ્લા પ્રશ્નમાં આપેલો છે 8નો ગુણક છે, 3નો ગુણક ઉમેરવો, પહેલાં 3 ઉમેરવો, પછી 3 × 2 = 6 ઉમેરવા, 6 × 2 અહીં 3 × 3 = 9 ઉમેરવા, 3 × 4 = 12 ઉમેરવા, તો જવાબ આવશે 41। 3નો ગુણક ઉમેરતો જવાનો છે। પ્રશ્ન નંબર 11 થી 13માં આપેલું છે આકૃતિમાં વધુ કેટલા ચોરસ સમાય છે? તો એમાં જવાબ આવશે C। એના પછીનો પ્રશ્ન નંબર 12 જોઈએ। પ્રશ્ન નંબર 12માં છે વધુ કેટલા ચોરસ? તો જવાબ આવશે D। પ્રશ્ન નંબર 13માં વધુ કેટલા ચોરસ? તો જવાબ આવશે 6। આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, આકૃતિવાળા પ્રશ્નો છે, તમારે ખાસ કાળજી રાખીને લખવા જરૂરી છે। પ્રશ્ન નંબર 14, 15 અને 16માં આપેલું છે વધુમાં વધુ ત્રિકોણ કેટલા?
તો 14માં જવાબ આવશે 36 ત્રિકોણ, 15માં જવાબ આવશે 48 ત્રિકોણ અને 16મા પ્રશ્નમાં જવાબ આવશે 28 ત્રિકોણ. 17 અને 18ના પ્રશ્નમાં આપેલું છે વધુ માફ વધુ કેટલા લંબચોરસ હોય, તો 17ના પ્રશ્નમાં વધુમાં વધુ 18 લંબચોરસ આપેલા અંદર છે અને 18માં 60 લંબચોરસ આપેલા છે. આગળ જોઈએ, પ્રશ્ન નંબર આપેલો છે 19 અને 20, જેમાં આકૃતિમાં સળંગ રેખાઓની સંખ્યા કેટલી છે, તો 1 2 3 4 5 6 7 8 9 10 11 એ રીતે કુલ ગણશું આપણે તો કુલ 13 રેખાઓ આપેલી છે. આગળ જોઈએ તો 20મા પ્રશ્નમાં સળંગ રેખાઓ 8 આપવામાં આવેલી છે. આગળ જોઈએ, પ્રશ્ન નંબર 21 થી 23 છે. 21 થી 23માં આપેલા અંગ્રેજી મૂળાક્ષરોને તેમના મૂળાક્ષર પ્રમાણેની ગોઠવણી એટલે કે ABCD પ્રમાણે ગોઠવવાના છે. જો વિકાસને ABCD પ્રમાણે ગોઠવશું તો જવાબ આવશે B. હિસ્ટ્રીને ABCD પ્રમાણે ગોઠવશું જવાબ આવશે A. અને પ્રિન્સને ABCD પ્રમાણે ગોઠવશું જવાબ આવશે A. તો આપેલા અક્ષરને ABCD પ્રમાણે ગોઠવવાના છે. 24માં જવાબ આવશે B. 25માં જવાબ આવશે D. આગળ જોઈએ, પ્રશ્ન નંબર 26 થી 30 છે. એ મૂળાક્ષરો ઉપરથી આપેલું છે. રના 2, ગોના 4, ડોના 5, વના 8 અને નના 9. તો અહીં વડનગર છે તો વના 8 છે, ડના 5 છે, નના 9 છે, ગના 4 છે અને રના 2 છે. તો એ રીતે સંખ્યા બનાવશું તો અહીંયા સંખ્યા 85942 થશે. એથી ડગરનું બનાવશું તો 542 થશે. આગળ જોઈએ, પ્રશ્ન નંબર 28માંથી નગ અને વડની સંખ્યા બનાવવાની છે અને બંનેનો સરવાળો કરવાનો છે. તો જવાબ આવશે 179. 29માં નર અને ડગની બાદબાકી કરવાની છે તો જવાબ આવશે 38. એની આંકડાકીય મૂલ્ય છે એ લખી લેવાનું છે અને પછી એની આંકડાકીય મૂલ્યનું બાદબાકી કરવાનું છે. નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે, તો 30મો જવાબ આવશે B1 માઇનસ વર્ગ કરશું તો ડ જવાબ આવશે. 31 થી 35માં પ્રશ્નમાં આપેલી છે એક આકૃતિ બાકીની 3 આકૃતિ કરતાં અલગ પડે છે તો કઈ રીતે તમારે જોવાનું છે. પહેલામાં આવશે A, બીજામાં 32માં આવશે A, 33માં આવશે A, 34માં આવશે A અને 35માં આવશે C. કે બાકીની 3માંથી એક અલગ પડે છે એ આપણે જોવાનું છે. આગળ જોઈએ, પ્રશ્ન નંબર 36 થી 40માં અંગ્રેજી મૂળાક્ષરોને સૂચવેલી સાંકેતિક ભાષા અને કોડ આપેલા છે એના આધારે આપણે લખવાનું છે. એક ઉદાહરણ જોઈ લઈએ. ROACનો કોડ અને ચેરનો કોડ આપેલો છે તો સર્ચનું કરવા જઈએ તો S છે આવેલો છે, એની કિંમત 7 છે તો આપણે 7 લખવાનો. પછી એની કિંમત છેલ્લે 2 છે તો 2 લખવાનું. પછી એની કિંમત અહીં 4 આપેલી છે તો 4 લખવાની. આરની કિંમત અહીંયા 5 આપેલી છે તો 5 લખવાની. સીની કિંમત 9 આપેલી તો 9 અને એચની કિંમત 1 આપેલી હોય તો એ રીતે જવાબ જોતા 36મા પ્રશ્નમાં જવાબ આવશે 72, 45, 91. તો એ રીતના જવાબ લખવાના છે. તો 37ના જવાબમાં આવશે ડી ઓપ્શન. 38ના જવાબમાં આવશે ડી ઓપ્શન. 39ના પ્રશ્નમાં જવાબ આવશે માર્ચને એપ્રિલ લખી શકાય તો નવેમ્બરને ડિસેમ્બર લખી શકાય, કેમ કે પછીનો મહિનો લખવાનો છે. માર્ચ પછી એપ્રિલ આવે તો નવેમ્બર પછી ડિસેમ્બર. ABCDને CDE લખી શકાય તો JKL ને LMN લખી શકાય, કેમ કે ABC જ્યાંથી પૂરી થઈ છે અહીંયાથી તમારે આગળની લખવાનું ચાલુ કરવાનું છે. તો JKL તો L પછી LLM જવાબ આવશે. આગળના 41 થી 50 પ્રશ્નો છે એમાં આપણને અલગ પડતો શબ્દ ઉપર રાઉન્ડ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંથી તમે જવાબનું સોલ્યુશન કરી લેજો, અભ્યાસ કરી લેજો. જો પ્રશ્ન તમને ન ખબર પડે તો કેટલા કેમ સમજાતું નથી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. પ્રશ્ન નંબર 41 ડી અલગ પડશે, 42માં A જવાબ આવશે, 43માં C જવાબ આવશે,
44 પ્રશ્નોમાં જવાબ આવશે સી, 45ના જવાબમાં આવશે બી, 46ના જવાબમાં આવશે ડી, 47માં જવાબમાં આવશે એ, 48ના જવાબમાં આવશે ડી, 49ના જવાબ આવશે સી ચેક, 50ના જવાબમાં આવશે લીલાવતી. તો આ અલગ પડતા શબ્દ છે એને ગોતીને તમારે જવાબ લખવાનો છે. આગળના પ્રશ્નમાં આપેલું છે 51થી 55માં અરીસાની છાપ આપેલી છે. તો સાચો જવાબ મિરર દર્પણ આકૃતિ છે. જો અહીંયા અરીસો રાખવામાં આવે તો સામે કેવું દેખાય? તો 51માં જવાબ આવશે એ, 52માં જવાબ આવશે સી, 53માં જવાબ આવશે ડી. આગળ જોઈએ 54મો પ્રશ્ન છે, એમાં જવાબ આવશે બી અને 55માં જવાબ આવશે સી. આગળ જોઈએ પ્રશ્ન નંબર 56થી 65માં પ્રથમ 2 અક્ષરનો ચોક્કસ સંબંધ ધ્યાનમાં રાખી પ્રશ્નનો જવાબ લખવાનો છે. હવે અહીં આપેલું છે ડૉક્ટર છે તો રોગ હોય, તો પોલીસ હોય અહીંયા ગુનો હોય. જો બીબી અને એબીબી લખાય તો એસએસટીને શું લખાય? તો આરએસયુ લખાય. થર્મોમીટર દ્વારા શરીરનું તાપમાન મપાય તો બેરોમીટર દ્વારા શું મપાય? તો વાતાવરણનું દબાણ. ગાજરમાંથી આપણને વિટામિન એ મળે તો સૂર્યના કિરણોમાંથી વિટામિન આપણને ડી મળે. અભ્યાસ દ્વારા જ્ઞાન મળે તો કામ દ્વારા આપણને અનુભવ મળે. તો આ રીતે જવાબ લખવાના છે. ડાકોરમાં રણછોડરાયનું મંદિર છે તો પાવાગઢમાં મહાકાળીમાનું. રેલવે ટ્રેક ઉપર ચાલે તો વિમાન છે એ રનવે ઉપર ચાલે. વલસાડમાં હાફૂસ કેરી વખણાય તો કચ્છની ખારેક વખણાય. ભરૂચમાં મનસુખભાઈ વસાવા છે તો નવસારીમાં આરસી પાટીલ છે. યુરિયા તો ડીએપી ખાતર, તો છાણિયું ખાતરમાં 1P કમ્પોસ્ટ ખાતર આવશે. તો આ રીતે જવાબ લખવાના છે. એના પછી પ્રશ્ન નંબર 66થી આપેલા છે જે આંકડાકીય માહિતીમાં તમારે નિશાની સરવાળો હોય અહીંયા માઇનસ કરવાનું, ઓછા હોય અહીંયા પ્લસ કરવાનું, ગુણ્યા હોય અહીંયા ભાંગ્યા કરવાનું, ભાંગ્યાનો અર્થ એ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, તો ગુણ્યા અર્થ કરવાનો છે. તો એ તમારે નિશાન બદલીને પછી સાદું રૂપ આપવાનું છે. ભાગુ સબાની રીતે સાદું રૂપ આપશો તો તમને ચોક્કસથી જવાબ મળી જશે. 66ના પ્રશ્નમાં જવાબ આવશે બી, 67માં જવાબ આવશે સી, 68માં જવાબ આવશે એ, 69માં જવાબ આવશે બી. 35 તો આ રીતે લખવાનો છે. એના પછી પ્રશ્ન નંબર 70થી 90માં વિગતો અનુસાર જવાબ લખો. અહીં પ્રશ્નાચિહ્નની જગ્યાએ 9નો વર્ગ 81, 5નો વર્ગ 25, 7નો વર્ગ 49, તો 6નો વર્ગ 36 જવાબ આવશે. એના પછીમાં 71માં જવાબમાં આવશે 1, એમ કે 5નો ઘન 25, 2નો ઘન 8, 4નો ઘન 64, તો 1નો ઘન 1 જ જવાબ રહેશે. આગળ જોઈએ 72ના પ્રશ્નોમાં જવાબમાં આવશે 17, 73ના જવાબમાં આવશે ડી 15, 74માં જવાબમાં આવશે 19. પ્રશ્નનો અભ્યાસ કરી લેજો અને જવાબની સમજૂતી મેળવી લેજો. 75માં જવાબમાં આવવાનું છે, 75માં આવશે ડી પુત્રવધુ અને સસરા. 76ના પ્રશ્નમાં જવાબ આવશે ભાઈ. 77ના જવાબમાં આવશે પત્ની. 78ના પ્રશ્નમાં જવાબ આવશે સી. 79ના પ્રશ્નમાં જવાબ આવશે 35 વર્ષ. 80ના પ્રશ્નમાં જવાબ આવશે 25 વર્ષ. 81માં પ્રશ્નમાં જવાબ આવશે ઉત્તર. 82માં જવાબ આવશે 180. 83માં પ્રશ્નમાં જવાબ આવશે વાયવ્ય. 84ના પ્રશ્નમાં જવાબ આવશે દક્ષિણ. 85માં જવાબ આવશે 400 કિલોમીટર. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નનો અભ્યાસ કરી લેજો, સાથે સાથે જવાબનું પણ સોલ્યુશન જોતા જજો. 86માં જવાબ આવશે ડી સોમવાર. 87માં જવાબ આવશે જળ પ્રતિબિંબની છાપ, એટલે કે પાણીમાં કેવી છાપ પડે છે એ જોવાનું છે. જો પાણી સામે આકૃતિ રાખવામાં આવે તો જવાબ આવશે ડી. આવી આકૃતિ રાખવામાં આવે તો જવાબ આવશે એ. એના પછી 90મો પ્રશ્ન છે, જો ઢને રાખવામાં આવે ને પાણીમાં આકૃતિમાં થાય તો અહીંયા એ જવાબ
આવશે. વિદ્યાર્થી મિત્રો, આ હતું મોડલ પેપર નંબર 5નું સંપૂર્ણ સોલ્યુશન. વિડીયો ગમે તો લાઇક કરજો, તમારા મિત્રોને શેર કરજો. બીજા પેપર મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર, ધન્યવાદ.